આપણા હિન્દુ ધર્મ ગ્રંથો જેવા કે વાલ્મીકી રામાયણ, મહાભારત, તેમાં કેટલાય એવા પાત્રો છે કે જેનો જન્મ માતાના ગર્ભ વિના થયો છે. તો આજે આપણે એવા જ કેટલાક પાત્રોનો ઉલ્લેખ કરીશું કે જેનો જન્મ માતાના ગર્ભ કે પિતા વિના થયો છે. હસ્તિનાપુરના નરેશ, શાંતનુ અને રાણી સત્યવતી દ્વારા તેમને 2 પુત્રો થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. રાજા શાંતનુનો સ્વર્ગવાસ ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય જ્યારે નાના હતા ત્યારે જ થઈ ગયો હતો. તેથી તે બંનેનું પાલન પોષણ ભીષ્મ પિતામહે કર્યું હતું. ચિત્રાંગદ જ્યારે મોટા થયા ત્યારે ભીષ્મ પિતામહે તેમને પોતાનું રાજ્ય સોંપી દીધું. પરંતુ થોડા જ સમયમાં ગાંધર્વો સાથે યુદ્ધ થતા તેઓ મૃત્યુ પામ્યા. એટલે ભીષ્મ પિતામહે તેના નાના ભાઈ વિચિત્રવીર્યને રાજ્ય સોંપી દીધું અને પછી વિચિત્રવીર્યના વિવાહની ચિંતા થવા લાગી. એ જ દિવસોમાં કાશી રાજાની 3 પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાના સ્વયંવરો થવાના હતા. ભીષ્મ પિતામહ ત્યાં ગયા અને પોતે એકલા જ હાથે બધા રાજાઓને હરાવી દીધા અને 3 પુત્રીઓનું અપહરણ કરી તેમને હસ્તિનાપુર લઈ આવ્યા. મોટી કન્યા અંબાએ ભીષ્મ પિતામહને જણાવ્યું કે તેઓ પોતાનું તન અને મન રાજા શાલ્વને અર્પણ કરી ચૂકી છે. તેથી ભીષ્મ પિતામહે રાજા શાલ્વ પાસે મોકલી દીધી અને અંબિકા અને અંબાલિકાના વિવાહ વિચિત્રવીર્ય સાથે કરાવ્યા. આ બાજુ રાજા શાલ્વે અંબાને સ્વીકારી નહીં. તેથી અંબા હસ્તિનાપુર પાછી ફરી અને ભીષ્મ પિતામહને કહ્યું, હે આર્ય, તમે મને હરી લાવ્યા છો, હવે તમે જ મારી સાથે લગ્ન કરો. પરંતુ ભીષ્મ પિતામહે પોતાની પ્રતિજ્ઞાને લીધે અંબા સાથે લગ્ન ન કર્યા. અંબા આ વાતથી ક્રોધિત થઈને પરશુરામ પાસે ગઈ અને પરશુરામને પોતાની વ્યથા જણાવી. પરશુરામે અંબાને ભીષ્મ પિતામહ સાથે લગ્ન કરવા માટે વચન આપ્યું અને પરશુરામે ભીષ્મ પિતામહને પોતાની પાસે બોલાવ્યા. પરંતુ ભીષ્મ તેમની પાસે ગયા નહીં. પરશુરામ ગુસ્સે ભરાઈને ભીષ્મ સાથે યુદ્ધ કરવા ગયા અને બંને વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળ્યું. બંને અભૂતપૂર્વ યોદ્ધાઓ હતા, તેથી હાર જીતનો ફેસલો થઈ શકે તેમ ન હતો. તેથી દેવતાઓએ વચ્ચે હસ્તક્ષેપ કર્યો અને યુદ્ધ બંધ કરાવ્યું. આથી નિરાશ થઈને અંબા વનમાં તપ કરવા માટે ચાલી ગઈ. આ બાજુ વિચિત્રવીર્ય પોતાની બંને રાણીઓ સાથે ભોગ વિલાસમાં મગ્ન હતા. પરંતુ બંને રાણીઓથી તેમને કોઈ સંતાન ના થયું અને રાજા વિચિત્રવીર્ય ક્ષય રોગથી પીડિત થઈને મૃત્યુ પામ્યા. આ બાજુ કુળનો નાશ થવાના ભયથી માતા સત્યવતીએ ભીષ્મને બોલાવીને કહ્યું, તને મારી આજ્ઞા છે કે તું બંને રાણીઓથી એક પુત્ર ઉત્પન્ન કર. પરંતુ ભીષ્મ પિતામહે કહ્યું કે હું કોઈ પણ કાળે મારી પ્રતિજ્ઞા તોડીશ નહીં. પછી તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્ર વેદવ્યાસને યાદ કર્યા. વેદવ્યાસ આવ્યા ત્યારે માતાએ તેમને કહ્યું, હે પુત્ર, તારા બધા ભાઈઓ નિસંતાન જ મૃત્યુ પામ્યા છે. તેથી હવે આપણા કુળને આગળ વધારવા માટે તને મારી આજ્ઞા છે કે તું બંને રાણીઓ સાથે નિયોગ વિધિથી પુત્ર ઉત્પન્ન કર. તેથી વેદવ્યાસે માતાની આજ્ઞા માની અને કહ્યું કે માતા, બંને રાણીઓને કહો કે મારી સામેથી નિર્વસ્ત્ર પસાર થાય, તેથી તેમને ગર્ભ રહી જશે. સૌથી પહેલા મોટી રાણી અંબિકા અને ત્યારબાદ અંબાલિકા ત્યાંથી પસાર થઈ. પરંતુ અંબિકા વેદવ્યાસનું તેજ સહન ન કરી શકી અને તેમણે પોતાની આંખો બંધ કરી દીધી અને અંબાલિકા વેદવ્યાસને જોઈને ગભરાઈને ડરથી પીળી પડી ગઈ. ત્યારબાદ વેદવ્યાસે માતા સત્યવતીને કહ્યું કે હે માં, અંબિકાના ગર્ભથી એક કુશળ પુત્ર જન્મ થશે. પરંતુ અંબિકાના આંખ બંધ થઈ જવાના દોષને કારણે તે અંધ જન્મ લેશે અને અંબાલિકાના ગર્ભથી પાંડુ રોગથી પીડિત એક પુત્ર જન્મ લેશે. આથી ગભરાઈને માતા સત્યવતીએ અંબિકાને ફરીથી વેદવ્યાસની સામેથી પસાર થવા કહ્યું. પરંતુ અંબિકાએ પોતાની બદલે પોતાની દાસીને મોકલી. આ વખતે વેદવ્યાસે માતા સત્યવતી પાસે આવીને કહ્યું કે માતા, આ દાસીના ગર્ભથી વેદ વેદાંતમાં પારંગત અને અત્યંત નીતિવાન પુત્ર થશે. એટલું કહીને વેદવ્યાસ તપસ્યા કરવા ચાલી નીકળ્યા. સમય જતા અંબિકાના ગર્ભથી અંધ પુત્ર ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. અંબાલિકાના ગર્ભથી પાંડુ રોગથી પીડિત પાંડુ રાજાનો જન્મ થયો અને દાસીના ગર્ભથી વેદ અને વેદાંતમાં પારંગત એવા નીતિવાન શ્રી વિદુરનો જન્મ થયો. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.